તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ગુજરાતી સમાચાર ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આંધી વંટોળ સાથે વરસાદ। રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે, જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે। રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। 10મી અને 14મી વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કર્યો છે। આ સાથે જ પશુપાલકોને 805 રૂપિયાને બદલે 820 રૂપિયાનો ભાવ વધારો મળશે। દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કેવા લોકોને પીએમનો કિસાન હપ્તો મળતો નથી। તો કિસાન યોજનામાં અરજી નામંજૂર થવાનું પહેલું કારણ એ હોઈ શકે કે તમારી બેંકની વિગતો ખોટી છે, અથવા એકવાર ચેક કરાવી લેજો કે બેંક ખાતું સાચું છે કે નહીં। તમે કિસાન યોજનાની શરતો હેઠળ પાત્ર નથી, એટલે કે તમે આઈટીઆર ભરો છો, અથવા તો તમારી પાસે કોઈ જમીન નથી, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક નથી, એવા લોકોને પણ પીએમ હપ્તો મળતો નથી। જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો એવા લોકોને પણ પીએમ હપ્તો મળતો નથી। પીએમ કિસાન ઈ-કેવાયસી નથી કરાવ્યું તેવા લોકોને પણ પીએમ કિસાન હપ્તો મળતો નથી। તો મિત્રો, ઈ-કેવાયસી જરૂરથી કરાવી લેજો તો પીએમ કિસાન હપ્તો જમા થવા મળશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાતો। રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજી હતી। ગરીબ પરિવારોને દર મહિને 8,500 રૂપિયા આપવાની વાત કરી હતી। જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે। આર્મી સૈનિકોની ગેરંટી આપતી હતી કે જો તેમની કંઈ પણ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે। જો શહીદ થયો તો તેને શહીદનો દરજ્જો પેન્શન યોજના આપવામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ગણોત ધારો નવો ફેરફાર। ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે। એટલું જ નહીં કે જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે। સરકાર એક કમિટી બનાવી છે। કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે। આ કાયદો પાસ થાય તો ખેડૂતો કોઈ પણ વ્યક્તિને પોતાની જમીન વેચી શકશે। મોટા ઉદ્યોગ પણ ખેતીની જમીન ખરીદશે, જેથી જમીનના ભાવમાં ધરખમ વધારો થશે। જો કે ચૂંટણી પછી જ કાયદો આવી શકે એવી શક્યતા રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર। ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોને અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે। અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો નમો શ્રી યોજના। સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। જે અંતર્ગત SC, ST, NFSA
પીએમ જય સરિતાના સારંગને 12,000ની સહાય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ટ્રેન મુસાફરો માટે ખુશખબર। આ વર્ષે ઉનાળામાં યાત્રીઓની માંગમાં અંદાજે વૃદ્ધિ થવાની શક્યતાને જોતા રેલ મંત્રાલયે મોટા ભાગે ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે। તેનાથી મોટા ભાગના યાત્રીઓને પોતાના સ્થળ સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં મદદ મળશે। રેલવે કર્મચારીઓએ સિઝનલ ટ્રેનોના રેકોર્ડ 9,111 ફેરાનું સંચાલન કરવા જઈ રહી છે। ટ્રેનોના ફેરાની સંખ્યામાં 2,742નો વધારો કરવામાં આવશે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો લોન માફી અંગે મોટો નિર્ણય। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળે છે। જોકે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે। સરકાર મોદી હે તો મુમકિન હૈના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે। 2014થી 2023 સુધીમાં 1,12,000થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો। આ આંકડાઓમાં મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડૂતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી। વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, તેમ છતાં વાસ્તવિકતા જુદી જોવા મળી રહી છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોનો વીમો ખવાઈ ગયો। ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35થી 40,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓને ચાવ કરી ગયા છે। અને આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે। આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષમાં આ યોજના બંધ છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર। સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જોકે આ યોજનાને લઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેસે થે વૈસેની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। ચોમાસાની ઋતુને લઈ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ સામે આવ્યા છે। અને આ વર્ષે દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે, તેમજ સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે,
દેશમાં 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે, જ્યારે અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખેડૂત સમાચાર, ગુજરાતી સમાચાર, હવામાન વિભાગની આગાહી, વિવિધ સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો।